ભગવાન સાધુના રૂપમાં આવે અને આવી એને એની પાસે ભિક્ષા જો માંગતો હોય અને એ ભિક્ષા માંગે તને આમ કે મારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ અને હવે કોઈ સેવા કરે એવું નથી, તારી પત્ની મને દે. અને તેથી જલિયાણ જોગી ઊભો થઈ અને રસોડાની મારી પાસે ગયો છે. વીરભાઈ સામું જોયું, કેમ અહીંયા આવવાનું છું? તો કે યોગ્ય માંગણી નથી કે તે મારી કરી? તો કે હા. તો કે એમાં હું લાવો દંડોળ જોડી લઈ અને વીરભાઈ ને જે હારે વળાવ્યા, હજી ગામનો સીમાડો નહોતા વેચ્યા, ઝાપો નહોતા વેચ્યા, ત્યાં આકાશની બાજુમાં જે હાંકલા વિના થવા તે પાછો વળી જા, મૂકીને ભાગી જા. અને નકા આ તો કાઠિયાવાડની ધરતી છે, તો બાઈને કદાચ ખબર પડી જાય કે આ તો ભગવાન છે, તો તું આજે નહીં આવી ને કાલે નહીં આવી. આ કાઠિયાવાડની ધરતી એટલે કાઠિયાવાડના દુહા કેવું પડે, કાઠિયાવાડની વાતો કરવી પડે. આની દીકરા જો ખવડાવી દે તો અમારો શેઠ સગાલ છે. જલિયાણ જેવો દીકરો ભાઈ દે, પત્નીને મોકલી દે. આજ પડી અને બાઈને કઈ વિજય ગયા ભગવાન કે હું આગળ બહાર જઈને આવું છું. બહાર જઈને આવું એમ કરીને ગયા. હજી આજની ઘડી સુધીમાં આવ્યા નથી. આજે કોકે જલારામને કીધું કે જલિયાણ, તો કે બોલો. તો કે તમારા પત્નીથી જે આપણા શિવાડામાં બેઠા. એ તો સાધુ ને ગયા ને, સાધુ ક્યાં મૂકીને ભાગી ગયા. હજી આવે છે, વાત જોવે. અને પછી કાલ તે વાતે હામૈયા કરી અને વીરબાઈને લઈ આવ્યા. પછી ઘર સંસાર જલિયાને નથી આવી. આ અમારી કાઠિયાવાડની ધરતી. પણ હવે રાજા બાજા પૂજ્ય થઈ ગયા. ભાવનગરનું નામ જાજુ આવે એનું કારણ કે એ ધરતીની માથે, ભાવનગરની માથે રાજા આપણો એક એવો થઈ ગયો હોય. જ્યાં જ્યાં ખોડિયારે 1800 કાદર કરાવ્યા, એ તો બધા ત્યાં થોડી ખબર છે. કદાચ રોહિઠાણા ગયા હોય અને 6 દીકરીઓ રમતું એમાં મારતે ખોડે દરબાર જતા એને એમ જોયું ચારણની દીકરીઓ લાગે. ચારણની દીકરીઓ લાગે એમ કરતા ખોડીને પાછી વાળી અને પાઘડું ઠાણી એને ખરાબ કરી એના ઉતરી ગયા. લાકડી પડે ત્રાહીમાં કરી પીડ્યો દરબાર. એ પડતા એને હા બાપ કે 3 વખત એને જય માતાજી કીધા. એક બેન બોલી નહોતી કે બેન મૂંગી છે, બેરી છે? તો કે મૂંગી નથી, બેરી નહીં. એને નહીં બોલવું હોય. એ પાઘડું ઠાણી તેજી 1865 ચડી પગમાં પડી ગયો. પગમાં પડીને કીધું કે હવે તો બોલમાં. તો કે હવે ખોડે પ્રાણ માય અને જેટલો હાથ સુધીની વર્ષમાં તારો ખોડે ફરે 1800 ઘરે ન કરાવું તો મામડિયાની અને એ ખોડિયારના જ્યાં હોય ત્યાં ભાવનગર દરબારે જ્યાં મંદિર કરાવ્યા, ત્યાં આપણે રાજપુરા મોટી ખોડિયાર કહેવાય ને, મોટી ખોડિયારે હવા કળશી ને. આ તો આપણે ગામડાના બધા છીએ એટલે હવા કળશી ખબર પડે ને કે એમાં કેવું પડે કેટલી પાલી થાય, એટલા માળા થાય. પણ આ તો આપણે ગામડાની માણસો છે એટલે 5 માળે મણ થાય. એ હવા કળશીની લાપસી તો જ્યાં થતી હોય અને જ્યાં ખોડિયારના સ્થાનક જ્યાં હવા માળાની થાય, ક્યાંક હવા 5 માળાની થાય. અને ભાવનગર દરબાર અહીંથી ગાડા છોડી અને દેવગાણા ખોડિયારે ડુંગરા માટે એકલા હાલીને ચડાતું નહીં એવો ડુંગરો હતો. અને લાપસી કરવા માટે ગયા હવા 5 માળાની. આખું ગામને અહીંયા લઈ જાય અને ત્યાં બધા તમારા ગાડા હેઠા છોડી બળજાઓને બાંધી અને ધીમે ધીમે ડુંગરા માથે ચડ્યા. હવે અત્યારે રસ્તો થઈ ગયો, કેમ જવાય? ભાવનગર ખોડિયારે જઈ અને ત્યાં માણીગા કરી લાપસી મૂકીને નોખો ડાયરો જતો હતો. નોખો ડાયરો બધો જમેલો અને એમાં લાપસી ચડી ગઈ. એટલે રાણી સાહેબે કેવડાવ્યું કે દરબારને કેવડે પાછા હવે લાપસી તૈયાર થઈ ગઈ. એટલે કોઈ આવીને કીધું કે બાપુ તમને બોલાવે છે, હલો ને લાપસી તૈયાર થઈ ગઈ. તો કે એમાં મારું શું કામ? 2 દાડા જુવાર જેવો માતાજી ને તો કે તમને અહીંયા બોલાવે. ભાવનગર દરબાર આવ્યા તેથી મંદિર નહોતું મોટા ભાઈ. ડુંગરાની ભીતની માલિકા ખાધો કરી અને જે મામડિયા ખોડિયાને
પટેલા હતા બે ડુંગરાની વાળી પર ભીતની વાળી પર માતાજી બેઠા હતા અને તેથી 1815 નો ઘડી પગે લાગીને કીધું બોલો શું કામ છે ઘીની બળની ત્યાર કરેલી ઘીએ પડી ગઈ ઘીની બળની ત્યાર કરેલી ઘીએ પડી રહી છે દેવકાળે કોઈને મોકલો તો ઘી લઈ આવે લાગતી તૈયાર થઈ ગઈ છે આપણે જુવાણું કરી લઈએ અને 1815 ના ધણીને બીજી મેચટ કહી દે અને આંખની મારી પાછી નેત્રો ચાલુ થવા માંડ્યા હજી આંખની માથે જે આહુડા બે આયા આવ્યા ત્યાં તો મારી પાસે આંખનો ચોક લાગી બરણી કરજો ફરી ન દઉં તો મામડિયા ઇતિહાસો દેવકાળા ક્યારેક જાવ તો ઇતિહાસને જાણજો ત્યાં અમારા ઊભા કરેલા નથી ત્યાં દેવકાળા કરે હાલવા બતાવે અને ડુંગરા માથે કોઈ સહી નહોતું હોકે એમને તેથી અખંડ જીવો ખોડિયારનો ત્યાં પડતો સાધુ કોઈ ન આવતા શું પૂજાય કરવા અખંડ જીવો અને અત્યાર સુધીની મારી પાસે કોઈને શંકા પડી ને ત્યારે ધારાવાળી બંધ થઈ ગઈ અને ત્યાં તમે જાણજો હવે તો એ ધારાવાળી કાયમના માટે દીવા માથે આવતી એ દીવા માથે ઘીની ધારાવાળી આવતી આપણી જેવા થોડા પેટવાળા હોય ને ત્યારે એને શંકા પડી હતી કે આવું નક્કી થોડું હોય એટલે શંખામાંથી ત્યાંથી ઘીની ધાર બંધ થઈ ગઈ પણ અત્યારે દીવો પણ કાયમ મળે આ જેવું કરાવવાનું પણ ક્યારે થાય કે મને તમને આ 5 મુખીની માથે જો વિશ્વાસ હોય તો કાર્ય થાય નકર ન થાય